નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભાવનગરમાં આંબેડકર હોસ્ટેલમાંથી 6 મહિનાથી મળી રહ્યું છે ગુણવત્તા વગરનું અને જીવાતવાળું ભોજન। વિદ્યાર્થીઓએ કલેક્ટરને કરી રજૂઆત। ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર યુનિવર્સિટીને અડીને આવેલી આંબેડકર હોસ્ટેલ ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ફરી વિવાદમાં આવી છે। આંબેડકર હોસ્ટેલમાં છેલ્લા 6 મહિનાથી ગુણવત્તાવિહીન ભોજન આપવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ભોજનમાં અવારનવાર ઈયળો તેમજ ધનેડા નીકળવાની પણ ફરિયાદો ઉઠી રહી છે, તેમજ તારીખ જતી રહેલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લઈને વિદ્યાર્થીઓ વારંવાર બીમાર પડી રહ્યા છે। આ અંગે હોસ્ટેલના વોર્ડનના અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।